જે પણ જરૂરી એક્શન છે ગ્રાઉન્ડ લેવલ પર તાત્કાલિક એક્શન લે। હવે આમાં બિલકુલ એક દિવસ બગાડવાનો સમય નથી। ખેડૂત દવા છે એવો પોઝિશન છે, માંડવી કે જોઈએ એવો ખેડૂત ઉપાડીને ઢોરને નાખી દેવા જાય, ખાવા ધાન નથી, ફળ આપશું કેદી? હવે અમારી પાસે કાંઈ છે નહીં। અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે। કુદરત રૂઠી છે, વરસાદ નથી અને ખબર જ હતી કે વરસાદ ઓછો રહેવાનો છે, તો આપણી આવડી મોટી નર્મદાની યોજના છે તો એના થકી બધે પાણી પહોંચાડી। આગામી ઘણા બધા દિવસ પણ વરસાદના કોઈ સંકેત દેખાતા નથી। તો શું લાગે છે ગજેન્દ્રસિંહજી, કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને રાજ્ય સરકાર પાસે શું માંગ છે? તમને કહું કે 30% ઓછો વરસાદ હોય તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે, તો આટલા જિલ્લામાં તો 10% વરસાદ નથી, તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર સરકાર કેમ નથી કરતી? જે દુષ્કાળ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારો। એક કોરથી આ વરસાદ નંબરે, એક કોરથી પૈસાની તંગી, એક કોર આ બિયારણ બધાય ગયા, હવે ખેડૂતોને કરવાનું શું? આ પરિસ્થિતિમાં અત્યારે પાક જે છે શું એને બચાવી શકાય એવી કોઈ સંભાવના દેખાઈ રહી છે? 2 મહિના પહેલાથી જો લોકો આયોજન કર્યું હોત ને વેલાસર પાણી પહોંચાડી દીધું હોત તો અત્યારે ખેડૂતો પાણી પાતા હોત। ખેડૂતો જે છે તે અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હશે। અત્યારે હાવ એટલે હાવ મગફળામાં કાંઈ કાઢી લેવાનું નથી કે કપાસ કયો, કપાસ પાણી વગરનું થવાનું નથી, પાણી તો છે નહીં। તો હવે આ સરકારે થોડુંક ધ્યાન દોરવું જોઈએ ખેડૂતની સામે। શું કોઈ આંકડા છે આપની પાસે કે કેટલા ટકા આ વખતનો જે ચોમાસુ પાક છે એમાંથી કેટલા ટકા નિષ્ફળ જશે? સરેરાશ ગુજરાતનો તમે જોવો ને તો આ વખતે હું એમ કહું છું કે ગુજરાતનું ઉત્પાદન છે ને સરેરાશ 30 થી 40% ઉત્પાદન આવે ને તોય બહુ સારું કહેવાય। કેટલી સહાય આપવાની જરૂર પડશે? તાત્કાલિક ધોરણે સરકારે છે એ હવે રવિ પાક માટે, હવે તો તમને કહું ચોમાસાનું તો વિચારવાનું બંધ કરો, શિયાળુ પાકના વાવેતર માટે સરકારે છે ને ખેડૂતોને મફત અને સારું બિયારણ મળી રહે એની પણ જોગવાઈ કરવી જોઈએ। સમય ગુમાવવાની બિલકુલ જરૂર નથી। અત્યારે તાત્કાલિક સરકાર જમીન પર ઉતરે, પોતાના આખા વહીવટી તંત્રને ઉતારી દે અને સર્વે કરાવે, સહાય માટે જે પણ પગલાં લેવાતા હોય લેવામાં આવે। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ભાવિક। આજના ગર્જનાદમાં વાત કરવી છે વરસાદ ન પડતા ખેડૂતોની હાલત કફોડી બની। ગુજરાતમાં છેલ્લા 25 દિવસથી વરસાદ ક્યાંય દેખાતો નથી। જાણે કે ચોમાસું અડધેથી પાછું જતું રહ્યું હોય, ગાયબ થઈ ગયું હોય એ રીતે ખેડૂતો એકી ટશે વરસાદની રાહ જોઈ રહ્યા છે। 2 ઓગસ્ટે દિવસ હતો જ્યારે ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો। 27મી ઓગસ્ટ આજનો દિવસ છે। આ દરમિયાન ક્યારેય એવું નથી થયું કે ગુજરાતમાં એક વરસાદનો સારો રાઉન્ડ આવ્યો હોય, જ્યાં વાવણી થઈ ચૂકી છે ત્યાં પિયત કરી શકાય અથવા તો પિયત જેવો વરસાદ નથી આવ્યો। અને સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા, ઘણા બધા તાલુકામાં છે। એમાંય પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે તો આ વખતે એવું થયું છે કે જાણે કે મેઘરાજા શરૂઆતથી રૂઠેલા છે। આની પહેલા જુલાઈ મહિનામાં વરસાદ સારો આવ્યો, પણ ત્યારે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર કોરું હતું, ત્યારે પણ કચ્છ કોરું હતું, ત્યારે પણ ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કોરો હતો। આજની સ્થિતિએ પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે એ અમરેલીના કેટલાક વિસ્તાર હોય, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તાર હોય, મોરબીના કેટલાક તાલુકા હોય, રાજકોટના કેટલાક તાલુકા હોય, જૂનાગઢના કેટલાક તાલુકા હોય, આ બધા જ જિલ્લા અત્યારે પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। મેં જેમ પહેલાં કહ્યું એમ સૌથી ખરાબ સ્થિતિ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં છે। વાવણી તો કરી દીધી ખેડૂતે, ઊભો પાક પણ અત્યારે લહેરાઈ રહ્યો છે, પણ એના ઉપર સૌથી મોટું સંકટ છે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે। વરસાદ પડે તો માત્ર એક હળવું ઝાપટું પડે અથવા ઝરમર વરસાદ પડે, વાવણી લાયક વરસાદ અથવા પિયત લાયક વરસાદ નથી થઈ રહ્યો। એના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે। આ બધાની વચ્ચે રાજ્ય સરકારે એક્શન મોડમાં આવવાનો સમય છે, કેમ કે
આ જે સમય છે જેની વાત બહુ પહેલા થઈ ચૂકી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રીએ પણ કહ્યું હતું, શિવરાજસિંહ ચૌહાણે, કે આ વખતે અલ્નીનોના કારણે વરસાદ અનિયમિત રીતે હશે. દુષ્કાળ જેવી સ્થિતિ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં થવાની છે અને એના માટે એક કન્ટિન્જન્સી પ્લાન પણ તૈયાર થયો હતો. અને ચોમાસું મોડું થયું જ્યારે ગુજરાતમાં, ત્યારે ગાંધીનગરમાં પણ એક તાકીદની બેઠક મળી હતી, જેમાં અમિતભાઈ શાહ પણ હતા અને મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. ત્યારે હવે એ જે તૈયારીઓ કરી હતી ગ્રાઉન્ડ સ્તરે, એ તૈયારીઓને લાવવાનો સમય છે. જ્યાં જરૂર છે ત્યાં સર્વે કરાવવાનો સમય છે અને જ્યાં જરૂર છે ત્યાં તત્કાલ સહાય આપવાનો પણ આ સમય છે. બિલકુલ. અને જે રીતે જોવા જઈએ તો ઘણા લાંબા સમયથી આપણે જોયું છે કે જે વચ્ચેનો ગેપ પડ્યો છે એના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. હજારો રૂપિયા નાખીને વાવણી કરી, પરંતુ એ વાવણી પર પાણી ફરી ગયું. વરસાદી પાણી તો નહીં, પરંતુ જે દુષ્કાળ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારો કે જ્યાં અત્યારે ખૂબ પરિસ્થિતિ ગંભીર છે. સાથે સાથે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. કચ્છમાં ખૂબ ઓછો વરસાદ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખૂબ ઓછો વરસાદ છે. આજે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વિડીયોની અંદર કહ્યું કે એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં 1% પણ વરસાદ નથી પડ્યો. હવે આ 1% જો વરસાદ પડ્યો હોય તો ખેડૂતોને થોડું ઘણું વાવણીમાં સરળતા રહે, પરંતુ આ 1% પણ વરસાદ ન પડતા હાલત ખૂબ ગંભીર થઈ ચૂકી છે અને ખેડૂતોના હાવભાવ જે છે તે કહી રહ્યા છે કે હવે અમારે કઈ લાઈન પકડવી. હવે આધાર છે તો સરકાર છે, માય બાપ છે. સરકાર સામે હવે હાથ જોડીને કહી રહ્યા છે કે હવે તમે કંઈક રાહત પેકેજ જાહેર કરીને અમને કંઈક આપો, જેથી કરીને અમે હવે શિયાળુ પાકની તૈયારી જે છે તે કરી શકીએ. કારણ કે આજે ચોમાસુ પાક વાવેતર કર્યું હતું એ નિષ્ફળ ગયું છે. ક્યાંય એટલે ક્યાંય આ જ પ્રકારની સ્થિતિ છે. મુબદલ ખેડૂતો જે છે તે અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હશે અને એમને સાંભળવું પણ એક સરકાર જે છે તેમને એક હવે આગળ આવવું પડશે અને સરકારે પણ ખેડૂતની વાત સાંભળવી. ભાવિક, આ સતત બીજો વિશેષ છે આપણો ગર્જનાદમાં, કે જેમાં આપણે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના છીએ અને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણાના વિસ્તારો કે જ્યાં વરસાદ નથી એ તમામનો અવાજ અમે લગાતાર સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. આજે પણ બે ખેડૂત મિત્રો, ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે, એની સાથે સંવાદ કરવાના છીએ. ગજેન્દ્રસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાયા છે અને વલ્લભભાઈ પણ આપણી સાથે જોડાયા છે. બંને ખેડૂત મિત્રોનું સ્વાગત છે ન્યૂઝરૂમમાં આજની વિશેષ રજૂઆતમાં. પણ આપની સાથે સંવાદ કરીએ અમે એની પહેલા જે ખેડૂતોની પ્રતિક્રિયા આવી રહી છે, ખાસ તો રાજ્ય સરકારને અમારી વિનંતી છે કે આ જે પ્રતિક્રિયા છે ધ્યાનથી સાંભળે અને સરકાર તુરંત જે પણ જરૂરી એક્શન છે ગ્રાઉન્ડ લેવલ પર તાત્કાલિક એક્શન લે. હવે આમાં બિલકુલ એક દિવસ બગાડવાનો સમય નથી. તહેવારોના સમય અત્યારે છે, પણ એની પહેલા પણ જેટલું જલ્દી થઈ શકે એ કામ અત્યારે ગ્રાઉન્ડ લેવલે કરવાનું છે. સરકારે, સરકારના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, જેને જનતાએ ચૂંટીને મોકલ્યા છે, અને જે વહીવટી તંત્રના અધિકારીઓ છે, તમામે ગ્રાઉન્ડ સ્તરે ઉતરવાનું છે અને એ કામ કરવાનું છે કે કયો જિલ્લો, કયો તાલુકો, કયું ગામ અને કયા ગામની કઈ જમીન સૌથી વધારે એ કોરી ભટ્ટ પડી છે અને ત્યાં અત્યારે જે અછતગ્રસ્ત જેવી સ્થિતિ છે એનો સર્વે તાત્કાલિક થાય. ખેડૂતો શું કહી રહ્યા છે, પહેલા ખેડૂત મિત્રોની પ્રતિક્રિયાઓ આપણે સાંભળીએ. મારી કુચડી સીમમાં દેવભૂમિ દ્વારકામાં જગ્યા છે, પણ અત્યારે એવું પોઝિશન કે પીવાનું પાણી નથી, માંડવી ઉપાડીને ઢોરને નાખવા જેવી એવી પોઝિશન છે. પણ સરકારના મોટા મોટા અધિકારીઓ બેઠા બેઠા વિડિયા પર એવું કે સરકારમાં અમે ખોળ આપશું, આ આપશું. અત્યારે પીવાનું પાણી નથી. અમારે 35 વર્ષ ત્યાં કુચડીમાં પાણી નથી આવ્યું અને ટાંકો પડી જાય એમ છે, પણ એમાં 35 વર્ષમાં પાણી નથી ચડ્યું. એને કઈ દરિયા ચોરી કરવી હોય, રેતી ચોરી કરવી હોય કે ખનીજ ચોરી કરવી હોય તો એમાં રસ છે, ખેડૂતોમાં રસ નથી. અને 6 મહિના છે તલાટી મંત્રી રજા ઉપર, ખેડૂતનું કોઈ કામ ન થાય. એ કે ઓલો મંત્રી છે, ઓલો મંત્રી છે, તો ખેડૂત જાય ક્યાં? દસ્તાવેજ કરવો હોય તો મંત્રી રજા ઉપર, ખેડૂતનું કામ ન થાય, બીજું પૈસા મળે કામ થાય. તો ખેડૂતને તલાટી ન કરે તો ગમે ટીડીઓ કરે અને આવેદન કરવા બીજું આવેદન જ દેવાના. ખેડૂત દવા પીએ એવો પોઝિશન છે. માંડવી તો જોઈએ એવો ખેડૂત ઉપાડીને ઢોરને નાખી દેવા જાય. ખાવા ધાન નથી, ફળ આપશું કેદી? ઢોર માણા મરી જાય કેદી? અને ખેડૂત દવાની હિહી મારી જાય પછી. અને જે વાપરવાના બીના ખર્ચા હતા એ ખેડૂતે વાવી દીધી માંડવી. અત્યારે બીડી પીવાના નથી, સાતમ કરવા ખેડૂત નથી. 100 રૂપિયા ખાંડ કિલો થઈ ગઈ. હવે ખાંડ કે ડુંગળી લેવા, શાકના બકાલા લેવાના પૈસા ખેડૂતના નથી. આત્મહત્યા ન કરીને ખેડૂત કરે શું? આ વખતે કેવો વરસાદ છે ને તમારો પાક કેવો જશે? વરસાદ નામે નથી, પાક મુજાય ગુજરી ગયો.
ઉતરી ગયો ને ગુજરી ગયો. ક્યાં પાક છે જોઈ આવો. 2 જિલ્લામાં કુચરી, દેવભૂમિ, દ્વારકામાં ક્યાંય પાકનું નામ નથી, પીવા પાણી નથી. વાવેતર માટે પાણી ક્યાંથી લેવે? દરિયામાં લઈ આવીએ થાય? ક્યાંય પાણી તો છે નહીં, ક્યાંથી પાણી લઈ આવવું? દરિયામાં લઈ આવીએ થાય, ડેમમાં પાણી નથી, પાણી ક્યાંથી લઈ આવવું? પીવાનું પાણી નથી, પાક માટે ક્યાંથી પાણી લઈ આવવાનું? અમારું આમાં કાંઈ હવે છે નહીં. 4 વાર મગફળી 2-3 હોવાઈ ગઈ. હવે અમારી પાસે કાંઈ છે નહીં. હવે અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ, અમારે લેણા માફ કરે ને આખે ગુજરાતની અહીં જામનગર જિલ્લાની વાત કરું ને હંધાનું લેણું માફ કરે ને કાંઈક સહાય દઈએ તો અમારી પાસે છે ને, અમારી પાસે કાંઈ છે નહીં. માલ ઢોરની કાંઈ નથી. હવે કૂવામાં કલાકના પાણી હતા, પાણીમાં કાંઈ છે નહીં. હવે એ દાડે દી આપણે ઢોરા દોવાય છે કેમ, એવી રીતે દોવાઈ જાય રગે રગ. અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે. તે પછી વરસાદ ઝરમર વર્યો છે, બાકી કાંઈ થઈ શકે એમ નથી. એના વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે. ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી. ખેતી તો એક બાજુ રહી. અત્યારે જામનગર જિલ્લામાં 30%થી પણ ઓછો વરસાદ છે અને ધ્રોલ તાલુકામાં 17%થી પણ ઓછો વરસાદ છે. તો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું સરકારને, જે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રીને, કે તાત્કાલિક ધોરણે ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલકોને ઘાસચારો પૂરો કરવામાં આવે અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને જામનગર જિલ્લાના તમામ ગામડામાં રાહત કામ ચાલુ કરવામાં આવે. અત્યારે જે અમારે થોડા પાણી, તો જે રીતે આ પીડા જે આપણે સાંભળી રહ્યા હતા, પીડા કરતાં તો વ્યથા વધારે છે, કેમ કે એ વ્યથાની અંદર પણ આક્રોશનો સૂર જોવા મળી રહ્યો છે. ગજેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે ખેડૂત આગેવાન છે. ગજેન્દ્રસિંહ, જે રીતે પરિસ્થિતિ અત્યારની બનેલી છે અને અમે લગાતાર હવામાનનું અપડેટ પણ આપતા રહીએ છીએ આ માધ્યમથી, આગામી ઘણા બધા દિવસ પણ વરસાદના કોઈ સંકેત દેખાતા નથી. તો શું લાગે છે ગજેન્દ્રસિંહજી, કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને રાજ્ય સરકાર પાસે શું માંગ છે આપની? જી ચોક્કસ. સૌપ્રથમ તો હું તમારો આભાર માનીશ કે ગુજરાતના ગર્જનાથના કાર્યક્રમના માધ્યમથી અને ગુજરાતના ખેડૂતોની જે વેદના છે એને વાચા આપવા માટે તમે સાથ સહકાર આપ્યો છે, એ બદલ તમારો સમગ્ર ખેડૂતો પ્રતિ તમારો આભાર. અને આપણે આમાં જોયું કે જ્યારે કુદરતના હાથમાં છે વરસાદ કેટલો આપવો. કુદરત રૂઠી છે, વરસાદ નથી, એ તો કુદરતી પરિબળ છે. પણ એની સાથે સાથે જે સરકાર અને જે તંત્ર છે એની જે જવાબદારીઓ, જે તૈયારીઓ એને કરવાની હોય, એ તૈયારીઓને નથી જે કરી. અને આજે જે સમગ્ર ગુજરાતમાં, એમાં ખાસ કરીને હું તમને કહું કે જામનગર જિલ્લો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, કચ્છ છે, બરોબર છે, આ વિસ્તારમાં તો તમને કહું સંપૂર્ણ દુષ્કાળ છે. આમાં તો સરખી વાવણી પણ ક્યાંય નથી થઈ અને અમુક વિસ્તારમાં જે વાવણી થઈ હતી ત્યાં હવે વરસાદ નથી આવ્યો એટલે એ પાક પણ બચવાનો નથી. અને સુરેન્દ્રનગરમાં એમાં વચ્ચે આપણે સુરતમાં અતિવૃષ્ટિ આવી હતી. એટલે આખા ગુજરાતમાં તમે જુઓ તો ક્યાંક અતિવૃષ્ટિના કારણે અને ક્યાંક ઓછા વરસાદના દુષ્કાળના કારણે પાક ઉપર ભયંકર અસર થઈ છે. હવે હું તમને કહું કે આપણે એમ કહીએ છીએ કે 21મી સદીમાં આપણે વિશ્વગુરુની વાત કરીએ છીએ, પછી આપણે વાત કરીએ છીએ કે ગુજરાત મોડલ, બરોબર છે. તો આપણે અત્યારે 3 વસ્તુ છે ગુજરાત મોડલની અંદર. એક તો આપણી પાસે આવડી મોટી વિશાળકાય નર્મદા યોજના છે, પછી આપણી પાસે ઈસરોએ છોડેલા સેટેલાઇટ અને બહુ મોટું વેધર ડિપાર્ટમેન્ટ છે જે ટેકનોલોજીમાં આગળ છે, બરોબર છે. અને આપણે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, તો હું તમને કહું કે અલ્નિનોની અસર ને એ બધું હતું, વેધર ડિપાર્ટમેન્ટ પાસે પહેલેથી ડેટા હતા જ. તો વેધર ડિપાર્ટમેન્ટ સાથે તાલમેલ મેળવી અને આપણા ખેતીવાડી મંત્રી, કૃષિ મંત્રીને એ પાણી બોર્ડ અને કૃષિ વિભાગ આ બધાએ એક તાલમેલ મેળવી અને અગાઉથી જ આયોજન કરી અને ખબર જ હતી કે વરસાદ ઓછો રહેવાનો છે. તો આપણી આવડી મોટી નર્મદાની યોજના છે, તો એના થકી બધે પાણી પહોંચાડી અને વાવેતરમાં પહેલા પાણી પહોંચાડી અને બધા ખેડૂતોને પાકમાં સમયસર પાણી આપ્યું હોત તો ગુજરાતનો ઘણો ખરો પાક બચાવી શકે, બરોબર. અને SDRF, NDRF ની જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ તમને કહું કે 30%થી ઓછો વરસાદ હોય તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે. તો આટલા જિલ્લામાં તો 10% વરસાદ નથી, તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર સરકાર કેમ નથી કરતી? કારણ કે સરકાર જાહેરાત કરે તો એને સહાય આપવી પડે. અને સહાય છે એ ખેડૂતો કોઈ ભીખ નથી માંગતા, ખેડૂતોનો એક બંધારણીય અધિકાર છે. એનું કારણ છે કે સહાય શું કામ ખેડૂતો માંગે કે જ્યારે સારું ઉત્પાદન આવે ત્યારે છે એ ટેક્સ ભરી
અને ખેડૂતો જે છે એનો પાક બને, એમાંથી ફેક્ટરીમાં જાય, એનો પાક પ્રોસેસિંગ થાય, એ બધામાંથી જીએસટી સરકાર ઉઘરાવી અને તિજોરી ભરે છે. તો જ્યારે ખેડૂતો ઉપર વિપત્તિ આવે, આ તો સરકારની એફડી જે છે, ટેક્સની એફડી જે ખેડૂતોની એના ટેક્સની, એ ટેક્સ એને પાછો આપવાનો છે, બરોબર છે. જેમ આપણા પૈસા બેંકમાં પડ્યા હોય ને આપણે પૈસા છૂટી જાય બેંકમાંથી ઉપાડીએ, એવી રીતે સરકારે કોઈ આ સહાય કે ભીખ નથી, આ એનો અધિકાર છે. એ અધિકારની સહાય છે એ કાયદા મુજબ, બંધારણીય જોગવાઈ મુજબ આપવાની છે. તો ગુજરાત સરકાર ખેડૂતો સાથે અન્યાય ન કરે, અત્યારે તાત્કાલિક આટલા જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરે. એમાં અત્યારે તમને કહું, પશુઓની શું હાલત છે, તમે જો ઘાસ ડેપો ચાલુ કરે, કેશ ડોલ સહાય આપે, એસડીઆરએફ એનડીઆરએફ ની સહાય આપે. બીજા નંબરમાં નર્મદાનું પાણી છોડવાની ગઈ 2 દિવસ પહેલા કંઈક જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે. તો હું એમને પૂછવા માંગીશ કે તમે 2 મહિનાથી, આજે અડધું ચોમાસું પૂરું થઈ ગયું, આપણે ગુજરાતમાં 15 થી 20 જૂનમાં ચોમાસું બેસે, આજે આપણે 26 ઓગસ્ટના, એટલે 2 મહિના એક્ઝેક્ટ વયા ગયા. હવે વરસાદ કે નર્મદાનું થોડું ઘણું પાણી આવશે તો પણ ખેડૂતો વાવેતર શું કરી શકવાના? ચોમાસું વાવેતરનો તો સમય વયો ગયો છે, બરોબર છે. પણ હું એમ કહું છું કે તમે હજી યોગ્ય પાવર આપો, એટલે જેથી કરીને જે વિસ્તારમાં થોડું ઘણું પણ ભૂગર્ભ જળ છે એ લોકો પિયત કરી શકે, અને નર્મદાનું પાણી તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત આયોજન કરીને તાત્કાલિક વહેલામાં વહેલું પહોંચાડવા આપો, જેથી કરીને જે થોડો ઘણો પાક છે અમુક જિલ્લામાં એ બચી જાય. અને આ 5-6 જિલ્લાને તમે તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને દુષ્કાળગ્રસ્તની જે એસડીઆરએફ એનડીઆરએફની જે મેન્યુઅલ છે, બરોબર છે, એના મુજબ તમે એને વળતર ચૂકવો. અને બીજી વસ્તુ સૌથી મોટી કરુણતા એ તમને જાણીને થશે કે આખા ભારતની અંદર પ્રધાનમંત્રી મોદીના નામે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે, ગુજરાત એક રાજ્યમાં બંધ છે, અને ગુજરાતનો ખેડૂત સાવ રામ ભરોસે છે. ગુજરાતના ખેડૂતોને દુષ્કાળ કે અતિવૃષ્ટિમાં 1 પણ રૂપિયાનું વીમાનું કવચ નથી મળતું, બરોબર છે. અને ખેડૂતોને અત્યારે આ ભોગવવાની હાલત આવી છે. એટલે મારી સરકારને, તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે, પણ તમારી ક્યાંક નિયત છે ને, સરકારની નિયત જ એવી છે કે ખેડૂતોમાં એમને રસ જ નથી, કારણ કે ખેડૂતોને એ લોકો પાયમાલ કરવા બેઠા હોય. હું તમને એમ કહું છું કે આપણું વેધર ડિપાર્ટમેન્ટ પાસે આટલા સેટેલાઇટ છે, એને ખબર જ હતી, અને આપણી પાસે નર્મદા આવડી મોટી યોજના છે, કેનાલનું નેટવર્ક છે, સૌની યોજનામાં 152 ડેમ જોડેલા છે. તો 2 મહિના પહેલાથી તમે આ બધી શરૂઆત કરી દીધી હોત, બધા ડેમ ભરી દીધા હોત, બધે કેનાલોથી પાણી પટાડી દીધા હોત, તો વરસાદ ન થયો તો પાકને પાણી પાઈ શકત. તમે હવે ચાલુ કરશો તો તમારે 1 મહિનો તો લાગી જશે. અત્યારે જે પરિસ્થિતિ છે, હું એક કામ કરું, આપની પાસે આવું, પહેલા વલ્લભભાઈને પૂછી લઈએ એક સવાલ. વલ્લભભાઈ, આપ શું જોઈ રહ્યા છો અત્યારે પરિસ્થિતિ, અને જે ગજેન્દ્રસિંહ કહી રહ્યા છે એ મુજબ, કે પછી આપને લાગે છે કે હજુ કોઈ સંભાવના બચી છે, જો સરકાર ત્વરિત કોઈ પગલાં લે તો પાક બચાવી શકાય, કે પછી પુનઃ વાવણીના કોઈ સંજોગો છે? કેમ કે સરકારે પહેલા જ કહ્યું હતું કે અમે બિયારણ રિઝર્વ રાખી મૂક્યું છે, તો શું ફરીથી વાવણી થઈ શકે એવા સંજોગો દેખાય છે આપને, વલ્લભભાઈ? વાવણી સાહેબ તમને કહું, એક તો અમારે વાવણી અહીં મોડી થઈ, વાવણી લેટ થઈ, અને એ માંડ વવાય એવો વરસાદ થયો. આજ 1 મહિનો થયો તો વરસાદ છે નહીં. આજની તારીખમાં અમારે 80% અહીંયા તમે ગણતરી કરો ને, એટલે 80% મોલ ફેલ છે. થોડા પાણી હતા, આગતરા વાવ્યા હતા, ને એમાં કંઈક વાયરસ આવી છે, તો ટોટલ મગફળી બધી પીળી થઈને ઓલી થઈ ગઈ છે. અત્યારે હાવ મગફળામાં કાંઈ કાઢી લેવાનું નથી. કે કપાસ કયો, કપાસ પાણી વગરનું થવાનો નથી, પાણી તો છે નહીં. તો હવે આ સરકારે થોડુંક ધ્યાન દોરવું જોઈએ ખેડૂતની સામે, કે ભાઈ આ લોકોને કોઈ જાતની કાંઈક સહાય દેવી જોઈએ. કારણ કે બિયારણના ભાવ એવડા 3-3 હજારના મણિકા લઈને ખેડૂતો વાવ્યા હતા, એ આજ બધા ફેલ થઈ ગયા છે. 2 વાર તો વાવ્યા બિયારણ અમુક ખેડૂતો, કારણ કે વાવ્યા ઉગ્યા નહીં, વરસાદ થોડો હતો, વળી બીજી ફેરે વરસાદ ગયો એટલે બીજી ફેરે વાવ્યા, એટલે 2 વાર તો બિયારણ ખેડૂતના ગયા. ખેડૂતે બિચારો દેવું કરીને બિયારણ લીધા. ખેડૂતને હું બિચારા વાવણી આવે ને પૈસા સાહેબ ગોતવાના હોય, પૈસા ન હોય બિયારણના. અને આ લોકો જાહેરાતો કેવી કરે છે કે ભાઈ 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે. તો કાકા, વીજળી 10 કલાકની પાણી વગરની કરવી છે શું? વીજળીના બિલ તો માફ કરો. 10 કલાક વીજળી નથી જોતી અમારે, એટલો તો સહારો કરો અમને. 10 કલાક વીજળીના બળબા ફૂકો હજી દેતા તો છે નહીં, ખાલી જાહેરાતો કરે છે. બાકી નકરું કાગળ ઉપર આ લોકો વાતો કરે છે. ખેડૂતોને કોઈ જાતની સહાય મળતી નથી. આ તમને કહી દઉં, દુષ્કાળ અત્યારે તમને કહો, આ જામનગર જાઓ એટલે અહીંથી તમે વિસાવદરમાં જાઓ, હું હમણાં ગયો તો બધાય મોલ મુકાઈ ગયા છે. હું અમારી માતાજી છે ત્યાં ગયો તો બધાય મોલ મુકાઈ ગયા. તમે વિચાર કરી લ્યો, ક્યાંય એટલે અત્યારે વરસાદ વગરનું એક ખેતરની અંદર તમે જાઓ તો તમને પેટમાં ભરે. ખેડૂત બિચારો વાડીએ જઈને શું કરે? એક કોરથી આ વરસાદ નમરે, એક કોરથી પૈસાની તંગી, એક કોર આ બિયારણ બધા ગયા. હવે ખેડૂતોને કરવાનું શું? આ લોકોને કઈ મનમાં આવતું નથી.
વીજળી 10 કલાક દેવી છે તો 10 કલાકના પાણી તો હોવા જોઈએ ને. કલાકવાર કુવામાં પાણી નું હાલતું. વલ્લભભાઈ 10 કલાક વીજળી તમારે શું કરવી છે? તમારા બિલ માફ કરો ને, અમારે વીજળી 10 કલાક નથી જોતી, 8 કલાક છે એ બરોબર. વલ્લભભાઈ એકવાર તમારી પાસેથી સમજવી જી, પાણી વગરના 10 કલાક વીજળીને અમારે ક્યાં નાખવી? અત્યારની જો સ્થિતિની વાત કરીએ, ઓગસ્ટ પૂરો થવામાં છે અને મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ કે હજુ પણ એક સપ્તાહ સુધી વરસાદના કોઈ સંકેત નથી. આ પરિસ્થિતિમાં અત્યારે પાક જે છે શું એને બચાવી શકાય એવી કોઈ સંભાવના દેખાઈ રહી છે? જો માની લો કે સિંચાઈ માટે થોડું પાણી પણ છોડવામાં આવે અથવા તો વીજળી જે 7 જિલ્લામાં નિર્ણય લીધો છે એને વધારે કરવામાં આવે, કઈ કઈ જરૂરિયાત અત્યારે ખેડૂતને છે? સૌપ્રથમ તો પાણીની તાતી જરૂરિયાત છે અને પાણી માટે છે તમને કહું કે નર્મદાનું જે પાણી જે છે, આખી આવડી મોટી યોજના છે, નર્મદા ભરેલું છે પાણી. તો આ 2 મહિના પહેલાથી જો લોકો આયોજન કર્યું હોત ને વહેલાસર પાણી પહોંચાડી દીધું હોત તો અત્યારે ખેડૂતો પાણી પાતા હોત. પણ હજી પણ હું એમ કહું છું કે ખાલી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે એ લોલીપોપ ન રહે અને એક આયોજન સાથે એની જાહેરાત કરે કે ભાઈ અમે આ તારીખે જે છે એ આ જિલ્લાનો ડેમ અને આ તારીખે છે અમે આ જિલ્લાનો ડેમ ભરવાના છીએ, જેથી કરીને શું છે કે આપણને ખબર પડે કે ભાઈ કયા ડેમમાં તમે કઈ તારીખે કેટલું પાણી નાખવાનો છો. જો તમારે ખરેખર નાખવાનું હોય ને તમારી પાસે આયોજન હોય તો એ તમે સમયસર પાણી પહોંચાડો તો જે થોડો ઘણો પાક જે અમુક જિલ્લાઓમાં છે, 8-10 જિલ્લાઓમાં, એ પાકને આપણે બચાવી શકીએ એમ છીએ. બીજી વસ્તુ કે અમુક જિલ્લામાં મેં તમને કીધું કે વાવણી જ નથી થઈ. આ મેં તમને કીધું કચ્છ, જામનગર, દ્વારકા, બરોબર છે, વિસાવદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, બરોબર છે, સોમનાથ છે, આ બધા વિસ્તારમાં વાવણી જ નથી થઈ. બરોબર છે, હવે ત્યાં તમે કદાચ અત્યારે પાણી પહોંચાડો તો હવે અત્યારે ઓગસ્ટ મહિનામાં કોઈ ચોમાસુ પાકની વાવણી કરવી એટલી ઈઝી અને શક્ય નથી. એટલે એ લોકોનું તો પૂરું જ થઈ ગયું છે. આ વર્ષ ચોમાસુ પાક તો ફેલ વયો જ ગયો છે. બરોબર છે, અને એને તાત્કાલિક ધોરણે સહાય કરવી જોઈએ. બીજી વસ્તુ વીજળીની વાત કરીએ તો જે વિસ્તારમાં પાણી છે, બરોબર છે, જે વિસ્તારમાં કેનાલના પાણી છે, ભૂગર્ભ જળના પાણી છે, તે વિસ્તારની અંદર 10 કલાક વીજળી આપવી જોઈએ. બરોબર છે, બાકી જે વિસ્તારની અંદર પાણી જ નથી, તમે ત્યાં 10 કલાક આપો કે 12 કલાક આપો, એ ખેડૂતોને કોઈ ફરક પડતો નથી. અને પાણીનું જે આયોજન છે, નર્મદા ભયરી છે, નર્મદામાંથી તમે આપો અને આ પાણી જે છે ક્યાંક એવું ન બને કે અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી સરકાર પણ બદનામ થાય અને ખેડૂત છે એ પાણી વગરનો ટળવળે. બરોબર છે, અને એ પાણી ખેડૂતોનું હકનું જે પાણી છે એ પાણી ક્યાંક એનો હક મારીને કોઈક બીજા ચોરી ન જાય, બીજા ન લઈ જાય. એટલે આનું ફૂલપ્રૂફ પ્લાનિંગ કરી અને તાત્કાલિક નર્મદાનું પાણી જેટલા કમાન્ડ વિસ્તારમાં પહોંચાડી શકો. અને હવે તો કોઈ પાઇપલાઇન નાખીને સૌની યોજનાથી 152 ડેમ જોડેલા છે. બરોબર છે, તમે અત્યારે 24 કલાક પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી દો, અઠવાડિયામાં તમે ધારો તો આખા ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડી દો. આવું તમે જ કહો છો ને કે અમે આમ કર્યું ને અમે આવી યોજના કરી, અમે 152 ડેમ જોડી દીધા ને અમારી સૌની યોજના છે. નર્મદાના પાટિયા ચડાવવા માટે મોદી સાહેબ ખબર છે ને આંદોલનમાં બેઠા હતા, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, એને પાટિયા ચડાવ્યા અને ઉદઘાટન કરવા આવ્યા, કરોડો રૂપિયાનું ઉદઘાટન કર્યું, બહુ મોટો તાઇફો કર્યો. બરોબર છે, તો એ બધું કર્યું છે તમે તો અત્યારે કામે લગાડો. આના હાટું તો કર્યું હતું આપણે એ બધું કે ભાઈ આ જયારે ગુજરાતમાં પાણીની અછત સર્જાય ત્યારે આપણી મા નર્મદા છે એની ઉપર આવડો મોટો ડેમ બાંધ્યો છે. બરોબર છે, વિશ્વની સૌથી મોટી યોજનામાં આપણે ગૌરવ લઈએ છીએ. તો એ યોજના અત્યારે આપણને કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? આપની પાસે કોઈ આંકડા છે કે ગુજરાતમાં માની લો કે વરસાદ હવે પડતો જ નથી અથવા જે પડે છે એ પિયત લાયક વરસાદ નથી પડતો, તો શું કોઈ આંકડા છે આપની પાસે કે કેટલા ટકા આ વખતનો જે ચોમાસુ પાક છે એમાંથી કેટલા ટકા નિષ્ફળ જશે અને કેટલી સહાયની જરૂર પડશે? કેટલી સહાય સરકાર જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે? સૌપ્રથમ હું તમને કહું કે જે વિસ્તારની અંદર આ 6-7 જિલ્લામાં તો તમને કહી દઉં કે એમાં 10% થી પણ વધારે ઉત્પાદન આવે એમ નથી, કારણ કે વરસાદ વાવણી જ નથી થઈ અને અમુક જગ્યાએ થોડી ઘણી વાવણી થઈ છે તો એમાં 50% ઉત્પાદન તો ઘટી ગયું છે. બરોબર, માની લો હું તમને એમ કહું કે અમુક જગ્યાએ હવે અત્યારે અઠવાડિયા 10 દિવસ પછી પાણી આપશો તો જ્યાં 30 મણ મગફળી થવાની હતી પાણી આવશે તો 15 મણ જ થવાની, એટલે 50% ઉત્પાદન ત્યાં પણ ઘટી જશે. બરોબર છે, અને સરેરાશ ગુજરાતનો તમે જોવો ને તો આ વખતે હું એમ કહું છું કે ગુજરાતનું ઉત્પાદન છે ને સરેરાશ 30 થી 40% ઉત્પાદન આવે ને તોય બહુ સારું કહેવાય. કારણ કે અમુક જગ્યાએ છે ફૂલ વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હતો શરૂઆતમાં, અમુક જગ્યાએ વરસાદ સાવ ઓછો હતો તો વાવણી નથી થઈ. અને હવે જો હજી વરસાદ ન આવે તો હું તમને કહું છું કે આખા ગુજરાતનું છે 25 થી 30% જેટલું માન ઉત્પાદન આવશે. અને જેવી રીતે આ શેરડીમાં ખાંડના ભાવ ભોગવવા પડ્યા પ્રજાએ, એમ પ્રજાએ આખી સમગ્ર ખાદ્ય ખોરાકના મોંઘવારીના ભાવ ભોગવવાનો વારો આવશે. કારણ કે ઉત્પાદન નહીં થાય તો શું થશે? સરકાર જે છે અને ખેડૂતોની માંગ શું છે ગજેન્દ્રસિંહ? કેટલી સહાય આપવાની જરૂર પડશે?
જો સૌપ્રથમ તો ખેડૂતોની માંગ એ છે કે પહેલા તો તમે પશુઓ માટે ઘાસ ડેપો ચાલુ કરો, એના પશુઓ જે ભૂખા ટળવળે છે, પછી તમે ઘાસ ડેપો ચાલુ કર્યા પછી SDRF NDRF ની જોગવાઈ મુજબ તમે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી એ સહાય આપો. એટલે ઘાસની અત્યારે અછત છે ખરી? અત્યારે અછત છે ખરી? જી ચોક્કસ. કેટલા વિસ્તારમાં છે? કેટલા જિલ્લામાં છે? કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, બરોબર છે, આટલો વિસ્તાર જે છે એમાં વરસાદ જ નથી પડ્યો, બરોબર. ચોમાસું જ હજી નથી એમાં પ્રોપર રીતે આવ્યું, તો ત્યાં અત્યારે કારણ કે પશુઓ માટે કપડી સ્થિતિ છે, પાણી નથી, ઘાસ નથી, એટલે એ ઘાસના ડેપો આટલા 6-7 જિલ્લામાં ચાલુ કરો. પછી તમે SDRF NDRF ની તમે સહાય ચાલુ કરો, તાત્કાલિક ખાતામાં નાખવાની, અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોનું દેણું માફ કરો, કારણ કે ખેડૂતો પાસે દેણું છે, બિયારણ નથી, અને તાત્કાલિક ધોરણે સરકારે છે એ હવે રવિ પાક માટે, હવે તો તમને કહું ચોમાસાનું તો વિચારવાનું બંધ કરો, શિયાળુ પાકના વાવેતર માટે સરકારે છે ને ખેડૂતોને મફત અને સારું બિયારણ મળી રહે એની પણ જોગવાઈ કરવી જોઈએ. ઠીક છે, ઓકે. ગજેન્દ્રસિંહજી, વલ્લભભાઈ, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. સમયનો અભાવ, જી ગજેન્દ્રસિંહ. સમયનો જી, તમારો ગુજરાતના ખેડૂતો વતી આભાર માનીશ કે તમે આ ગુજરાતના ગર્જના કાર્યક્રમથી તમે જે ખેડૂતોની વેદનાને વાચા આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જી જી ગજેન્દ્રસિંહજી, તો જે રીતે ખેડૂત આગેવાનો કહી રહ્યા છે, સૌથી પહેલી જરૂરિયાત શું છે કે તાત્કાલિક જે વિસ્તારો સૌથી વધારે અછતગ્રસ્ત છે ત્યાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. સૌથી પહેલા જે અછતગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે. આખા ગુજરાતમાં નહીં, પણ જ્યાં જે 7 જિલ્લાની ગઈકાલે કૃષિ મંત્રી પણ વાત કરતા હતા કે 7 જિલ્લા એવા છે કે જ્યાં વધારે સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે, તો ત્યાં સૌથી પહેલા એક ગામ તાલુકામાં સિંચાઈનું પાણી, જે કેનાલની બ્રાન્ચ કેનાલ જેટલી પણ છે જ્યાંથી પણ પહોંચાડી શકાય, જે માધ્યમથી પહોંચાડી શકાય ત્યાં સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે, ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. અને ત્રીજો જે ક્રમ છે એ છે કે સર્વે અને સહાયની કામગીરી કરવામાં આવે. ખેડૂતોની માંગ એ પણ છે કે આ વખતે જ્યાં જ્યાં અછતગ્રસ્ત જે વિસ્તારો છે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે, ત્યાં ખેડૂતોનું જે દેવું છે એ માફ કરવામાં આવે. અને એની પછીની માંગ એ છે કે બિયારણ માટે મદદ કરવામાં આવે, કેમ કે આ પાક તો નિષ્ફળ ગયો અથવા તો થયો જ નથી, તો હવે પછીની જે સિઝન છે એના માટે ખેડૂતો વાવણીની તૈયારી કરી શકે. આ 5 અત્યંત મહત્વના મુદ્દા છે. ગુજરાત સરકારને અપીલ છે, ન્યૂઝરૂમની પણ અપીલ છે, ખેડૂત મિત્રો વતી, ગુજરાતની જનતા વતી, કેમ કે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જ્યારે ખેડૂત પીડાય છે ત્યારે એ માત્ર ખેડૂત નથી પીડાતો, એક નાગરિક, ગુજરાતનો એક જનસામાન્ય પીડાય છે. કેમ કે જ્યારે ખેડૂતને વેદના હોય, ખેડૂત પરેશાનીમાં હોય, ખેડૂત તકલીફમાં હોય, તો એની સીધી અસર એક નાગરિક પર પડે છે. કેમ કે શાકભાજી, ફળો, ધાન્ય, ખાદ્ય ખોરાકને લગતી જેટલી ચીજ વસ્તુ છે એ ખેડૂત વાવીને આપે છે, એટલે તો આપણે એને અન્નદાતા કહીએ છીએ. અને અન્નદાતા પીડામાં હોય તો એક નાગરિકને ભોગવવું પડે છે. એટલે આ ગુજરાતની 6.5 કરોડથી વધારે જે જનતા છે એ 6.5 કરોડથી વધારે જનતા વતી ન્યૂઝરૂમ અપીલ કરે છે ગુજરાત સરકારને કે આ 5 મુદ્દા પર ત્વરિત ધ્યાન આપે, ખેડૂતોને મદદ માટે, સહાય માટે સમય બિલકુલ ન વેડફે. કેમ કે આ જે સમય છે કે જ્યારે અમે આગ્રહ સાથે અપીલ કરી રહ્યા છીએ કે જ્યાં સરકાર પોતાની તમામ મશીનરીનો ઉપયોગ માત્ર અને માત્ર ખેડૂતના હિત માટે કરે, અને જ્યારે ખેડૂતના હિત માટે સરકારની તમામ મશીનરી કામે લાગશે ત્યારે ગુજરાતની 6.5 કરોડ જનતાનું જ હિત થવાનું છે. એટલે આમાં સમય બિલકુલ નથી વેડફવાનો. આજની ઘડી અમે તો 24 કલાકથી એનાથી પણ પહેલાથી કહી રહ્યા છીએ કે સમય ગુમાવવાની બિલકુલ જરૂર નથી. અત્યારે તાત્કાલિક સરકાર જમીન પર ઉતરે, પોતાના આખા વહીવટી તંત્રને ઉતારી દે અને સર્વે કરાવે, સહાય માટે જે પણ પગલાં લેવાતા હોય લેવામાં આવે. ભાવિક બિલકુલ. અને જે ખેડૂતોની એક જ માંગ છે કે છેલ્લા 4 દિવસથી ખેડૂતોમાં આક્રોશ છે કે વહેલામાં વહેલી તકે જે વિસ્તારો છે તેને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરી અને જે કંઈ પણ પેકેજ, રાહત પેકેજ આપવાનો હોય તે સરકાર તરફથી વહેલામાં વહેલી તકે આપવામાં આવે, જેથી કરીને હવે આગોતરું જે આયોજન ખેડૂતોએ કરવાનું છે તે કરી શકે. કારણ કે ખેડૂતો જે રસ્તેથી અત્યારે પસાર થઈ રહ્યા છે ખૂબ કપરું ચઢાણ છે, અને તે ચડવા માટે ખેડૂતોને હવે હિંમતની જરૂર છે, ને હિંમત સરકાર આપી શકશે. માય બાપ માની રહી છે સરકારને ખેડૂતો, કે જે હવે ત્યાં એક આશા લઈને બેઠા છે કે સરકાર જો વહેલામાં વહેલી તકે જે અલગ અલગ માંગણીઓ છે એ રાખે અને સરકાર વહેલામાં વહેલી તકે જે કંઈ પણ જે પેકેજો જે છે જે જાહેર કરી દે તો ખેડૂતો માટે ખૂબ સારું કામ થઈ શકે છે. અને
શિયાળુ પાકનું જે વાવેતર છે વહેલામાં વહેલી તકે ખેડૂતો જે છે તે આગોતરું આયોજન કરીને બધું કરી દે તો જે અત્યારની સ્થિતિમાંથી પસાર થયા છે એવી સ્થિતિમાંથી ત્યારે પસાર ન થવું પડે અને જે મુશ્કેલીમાંથી અત્યારે નીકળી રહ્યા છે એવી મુશ્કેલી ફરીવાર ન સર્જાય એના માટે સરકારે પણ એક બેઠક બોલાવવી જોઈએ. એ બેઠક બોલાવીને એક નિર્ણય કરવો જોઈએ અને કંઈક કમિટી રચવી જોઈએ જેથી કરીને ખેડૂતો જે છે તે પીસાય નહીં. મુફદ્દલ. બિલકુલ, અને આપ સૌને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ સરકાર સુધી તમામ માધ્યમથી રજૂઆત કરો, અપીલ કરો, આપની વાત છે પહોંચાડો. ન્યૂઝરૂમ તો એક માધ્યમ છે જ, અમે હંમેશા આપની સાથે છીએ. આપના શું વિચારો છે અમને ડિજિટલ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી પહોંચાડજો અને આવી જ વિશેષ રજૂઆત માટે અને આ લડતમાં સાથે જોડાવા માટે ન્યૂઝરૂમ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.